હેલો ગાઈસ, તો આજે આપણે નીકળી ગયા છીએ શોરૂમ પર જવા અને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવી ગયું છે. તો ભગવાનના દર્શન કરીને આપણું હેલિકોપ્ટર હવા તરફ જઈ રહ્યું છે, ઉપર ચડી રહ્યું છે. તો ચાલો આપણે આજે ઉપરથી જવાનું છે. ઉપરથી એટલે બીજે ક્યાંયથી નહીં, બ્રિજ પરથી છે આપણે જવાનું. બીજે તો ક્યાંથી હોય કંઈ નહીં. આપણે બી એકવાર હેલિકોપ્ટરમાં ઉપરથી જઈશું ને. ઓકે, તો ચાલો આજે આપણે જઈએ છીએ. ચાલો તો હીરાબાગ આવી ગયો છે. હીરાબાગમાં આપણો શોરૂમ પણ આવી ગયો છે, એચલ્સ ધ વેડિંગ ગેલેરી. હવે તો હું તમને ક્યાંથી ક્યાં આવે છે ને શોરૂમ એ બી ડેઈલી બતાવું છું, એટલે હવે તો તમે લોકેશનમાં ક્યાંય અટવાતા નહીં, ડાયરેક્ટ આપણા શોરૂમ પર આવી જજો. તો ચાલો, સ્વાગત છે તમારું એચલ્સ ધ વેડિંગ ગેલેરીમાં. તો આપણે આવીને પહેલાં ભગવાનના મંદિરમાં દર્શન કરી લઈએ. દીવાબત્તી આરતી થઈ ગઈ છે એટલે આપણે એના દર્શન કરી લઈએ. અને તમને લાગતું છે આ શું છે, તો આ છે અમારા બાકસ મૂકવાનું સ્ટેન્ડ. આ સ્ટેન્ડ અમારું બનાવેલું છે તુષાર. ચાલો તો હવે કાચબાને આપણે પાણી બદલાવી દઈએ. અત્યારમાં એને નવડાવવો પડે અને સારું પાણી આપવું પડે ને, તો આપણે એમાં નવું પાણી એડ કરી દીધું છે અને કાચબાને બેસાડી દીધું છે. એને નાહવું હોય તો બી એમાં નાહી લે અને પાણી પીવું હોય તો બી એમાં પી લે છે. ઓકે, તો ચાલો, આપણે ક્લાયન્ટ આવ્યા છે ને એમને આ બ્લાઉઝ ટ્રાય કરવાનું છે, પણ બ્લાઉઝ એમને ફિટ થતું હતું એટલે આપણે એમની સિલાઈ ખોલી દીધી છે અને એમને આ બ્લાઉઝ ટ્રાય કરાવી દીધું છે. આ છે બેબી શાવરનું આઉટફિટ, બ્લુ કલરમાં છે. તો તમે જુઓ કેટલું મસ્ત આઉટફિટ છે. અત્યારે મેમાં જે લોકોના બેબી શાવર આવતા હોય એ લોકો જલ્દીથી અમારા શોરૂમ પર આવજો. બેબી શાવરનું બહુ બધું ન્યૂ કલેક્શન આવી ગયું છે. તો તમે જલ્દીથી અમારા શોરૂમ પર આવો અને આ બેબી શાવરના આઉટફિટ બુક કરાવો. આ બધા સિંગલ પીસ છે. જો તમારી ડેટમાં કોઈ બુક કરાવી જાય એના પહેલાં જ તમે આવી જાઓ અને બેબી શાવરનો આઉટફિટ બુક કરાવી જાઓ. અને જો તમે આમાં જે રામા બ્લુ કલર જોવો છો ને એમાં બે કલર ઓપ્શન છે, એક ગ્રીન છે અને એક આ બ્લુ કલરમાં છે. અને ગ્રીન કલર છે ને એ તો બહુ મસ્ત ડિઝાઇન છે, હેવી પીસ છે. પેલો બ્લુ કલરનો જે ચણિયો આવે ને એ પ્લેન આવશે અને આ જે ગ્રીન કલરમાં છે ને એમાં પ્રિન્ટવાળો ચણિયો આવશે, એટલે એનો લુક જોરદાર આવે છે ને થોડોક હેવી લુક આવશે એનો. તો જો તમારે જોવા હોય તો તમને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર જોવા મળી જશે અને તમારે ટ્રાય કરવા હોય તો તમે અમારી બ્રાન્ચ પર આવી જજો અને જોઈ જજો. ચાલો, તો આ બીજા ક્લાયન્ટ પણ આવી ગયા છે, એમને પણ બેબી શાવરના જ આઉટફિટ જોઈએ છે. તો ચાલો, એમને આપણે બતાવી દઈએ પેલા બેબી શાવરના આઉટફિટ. એમનું બેબી શાવર બી મેમાં છે, તો એમને આપણે બેબી શાવરનું આઉટફિટ બતાવી દઈએ. ચાલો, એ દીદીને સાડી પહેરવી, ઇન્ડો વેસ્ટર્ન પહેરવું કે ચોલી પહેરવું એમાં એને બહુ કન્ફ્યુઝન છે. તો ચાલો આપણે એમની કન્ફ્યુઝન દૂર કરી દઈએ. આપણે ત્યાં આવ્યા પછી કોઈ કન્ફ્યુઝ રહેતું નથી, આપણે બધાની કન્ફ્યુઝન દૂર કરી દઈએ છીએ. તો જો એ દીદીને ચોલી આપણે બતાવી દીધી છે કે જો તમે આ ગ્રીન કલરમાં ગમતી હોય તો તમે ગ્રીન કલરમાં ટ્રાય કરો, અને બ્લુ કલર ગમતો હોય તો આ દીદીએ પહેરેલો જ છે એટલે એમને લાઈવ આપણે બ્લુ કલર બતાવી દીધો છે. ચાલો, તો એ દીદીને પણ હવે આપણે કંઈક ટ્રાય કરાવી દઈએ. આ દીદીને તો એમનું બ્લુ આઉટફિટ ગમી ગયું છે. અને આ અમારું આઉટફિટ એવું છે કે જો કોઈ પણ પહેરે ને એ બધાને ગમી જ જાય છે. તમે આવશો ને તમે ટ્રાય કરશો ને તો તમને પણ ગમી જ જશે. જો આ એક પર્પલ કલરમાં બી આપણે બેબી શાવરની ચોલી બતાવી દીધી છે. ચાલો, તો આ દીદીને હવે આપણે ટ્રાય કરાવી દઈએ સાડી. જો તો આ દીદીએ સાડી પહેરી લીધી છે અને એને આ સાડી ગમે છે, એટલે દીદીને કન્ફ્યુઝન હતી કે હવે સાડી પહેરું કે ચોલી પહેરું. તો આપણે એમને કીધું છે કે તમે એક સાડી ટ્રાય કરો, એક ચોલી ટ્રાય કરો, તમને જે વધારે ગમે એ તમે પહેરી શકો છો. કેમ કે સાડી તો આપણે બીજા ફંક્શનમાંય પહેરતા હોય, બટ આ ક્રિષ્નાવાળી મોરપીસવાળી બેબી શાવરની ચોલી આપણે પછી તો ક્યારેય પહેરી શકશું નહીં, એટલે આપણે એમને બતાવી દીધી છે. ગ્રીન વ્હાઇટમાં આપણી જે હિટ ડિઝાઇન છે ક્રિષ્ના ચોલી, આ અમારી હિટ ડિઝાઇન છે. જે કોઈ પણ આવે ને બધાને ગમી જાય છે. અને આ બ્લુ છે એ એમાં કલર છે, દીદીને ગ્રીન કલર નથી ગમતો તો આપણે કીધું ચાલો તમને બ્લુ કલર આપી દઈએ.
પેલા દીદીએ બ્લુ કલર કર્યો તો આ દીદીને બી બ્લુ કલર ગમે છે, કેમ કે એ કલર મસ્ત છે એટલે. ચાલો તો આ દીદીને આપણે પહેરાવી દીધી છે બેબી શાવરની ચોલી. આ દીદીએ ચોલી પહેરીને પછી દીદીને બહુ મજા આવી કે મારે સાડી પહેરવી નથી, એ કે હવે તો મારી કન્ફ્યુઝન દૂર થઈ ગઈ, મારે તો ચોલી જ પહેરવી છે, કેમ કે આ ચોલી અમને મસ્ત લાગતી હતી. જો તમે જોઈ શકો છો દીદી આ ચોલી પહેરીને કેટલા ખુશ છે, કેટલા હેપી છે, કેમ કે દીદીને આ ચોલી ગમે છે. એ દીદી હજી સાડી જોવે છે, એમના કોઈક ફ્રેન્ડ છે ને એમનું બી બેબી શાવર છે એમની જોડે, એટલે સાડી જોવે છે કે ચાલો એક સાડી એમના માટે જોઈ લઉં અને એમને વિડીયો કોલ કરીને એ સાડી બતાવી દઈએ. એટલે જો દીદી એમને વિડીયો કોલ કરીને પહેલાં પોતાની ચોલી બતાવી છે કે જો મેં આ ચોલી પહેરી છે કેવી લાગે છે. એ દીદીને સાડી જોઈતી હતી એટલે એમના ફ્રેન્ડ માટે આપણે એમને સાડી પણ હમણાં બતાવી દઈએ વિડીયો કોલમાં. એ દીદી કહે છે બીજી ચોલી પણ બતાવો મારા ફ્રેન્ડને, કેમ કે એમના ફ્રેન્ડ છે આઉટ ઓફ સિટી, એટલે અમને ઓનલાઈન બુકિંગ કરવું છે. અને જો તમે કોઈ સુરતમાં ના આવો અને તમારે રાજકોટ યા તો બીજા કોઈ બી સિટીમાં તમારે અંકલેશ્વર, ભરૂચ, સૌરાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ તમારે રેન્ટ પર જોતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો કોન્ટેક નંબર આપેલો છે, તમે અમારા કોન્ટેક નંબર પર કોલ કરજો અને તમને એમાંથી ફોટા મોકલવામાં આવશે. એમાંથી તમને જે ડિઝાઇન ગમશે ને એ ડિઝાઇનનું રેન્ટ તમને કહીને તમને એ ડિઝાઇન લાઈવ વિડીયો કોલ પર બતાવવામાં આવશે. અને 3 થી 4 દિવસનું તમને ટાઈમનું પણ અમે સેટિંગ કરી આપશું. એટલે ઓનલાઈન સર્વિસ અવેલેબલ છે, એટલે તમે મૂંઝાતા નહીં, તમારું ઓનલાઈન બી બુકિંગ થઈ જશે. એવું છે ને તો તમને લાઈવ પ્રોડક્ટ વિડીયો કોલ પર બતાવી દેવામાં આવશે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમને બધાને એજલ્સના આઉટફિટ પહેરવા મળી જશે. જો તમે સુરતમાં ના હો તો પણ ઘણા લોકોનું એવું છે કે જે સુરતમાં ના રહેતા હોય અને એમને અમારા એજલ્સના આઉટફિટ પહેરવા હોય, બટ એને સુરત વિઝિટ પોસિબલ ના હોય તો ઓનલાઈન તમને પાર્સલ યા કુરિયરથી મળી જશે. ચાલો તો આ દીદીએ તો આ એક ચોલી જોઈ છે, હવે દીદી કહે છે કે આ ચોલી મને ગમે છે, એટલે આ ચોલી હું કન્ફર્મ કરી દઉં. વિડીયો કોલમાં એમના ફ્રેન્ડને એક બે રિલેટિવને બતાવી દઈ, એટલે જો બધાના રિવ્યૂ એમ આવે કે ના મસ્ત લાગે છે એટલે દીદીને સિલેક્શનમાં થોડીક આસાની રહી. એટલે એમને રિવ્યૂ સારા આવ્યા છે કે ના આ ચોલી છે મસ્ત, એટલે દીદીને બતાવી દીધી અને પહેરાવી દીધી છે. તો ચાલો હવે બીજા ક્લાયન્ટ આવી ગયા છે, એમને ગરબાની ચોલી જોઈતી હતી, તો આપણે કીધું પહેલાં દીદી ચેન્જ કરે ત્યાં સુધી અમને ગરબાની ચોલી આપણે બતાવી દઈએ. આ અમારા રેગ્યુલર ક્લાયન્ટ છે, એમની જોડે જે દીદી હતા ને એમના મેરેજમાં એમણે અહીંયાથી લીધેલું હતું. આ દીદીને પેલી વ્હાઈટ બ્લુ કન્ફર્મ કરી, પછી આ દીદી હેવી ચોલી જોઈ ગયા તો કે મારે હેવી પહેરવી છે એ ચોલી, મેં મારા મેરેજમાં આટલી હેવી નથી પહેરી, એટલે મારે જે શોખ છે એ તો મારે બેબી શાવરમાં પૂરા કરવા જ હોય ને, કેમ કે આ લાસ્ટ ફંક્શન કહેવાય. એટલે દીદીએ 2 ટ્રાય કરી લીધી છે. ચાલો તો હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે તુષારભાઈ ઇન્ડો વેસ્ટર્ન બધા ગોઠવે છે, બધા મોટાવાળા છાપવાના ઇન્ડો વેસ્ટર્ન લઈ અમે નીકળી ગયા છીએ.